बिना न लगा तो सही। तो વેલકમ બેક બાળકો. બધા આવી ગયા બાળકો? Yes, sir. हाँ सर बाकी है हजी 35 Question જ આવ્યો number 36 ના અંદર તમે જોશો તો તમને કીધું છે કે separatist company operates a separate cost accounting and financial accounting system. Following is the list of opening balances as on 1st April, જેમાં cost ledger માં તમને opening trial balance આપ્યું છે. Transactions માં material purchase, material issued to production, material issued for factory repairs, factory wages paid, production overheads incurred, production overheads under absorbed અને sales. કંપનીનું gross margin 25% factory cost ઉપર છે અને WIP stock increased by 7500 at the end of the quarter. આપણે રિલેવન્ટ કંટ્રોલ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવીને આપવાનું છે. હવે હું જ્યારે ક્વેશ્ચન વાંચું છું ત્યારે જ મને એ ખબર પડી જાય છે કે આ ક્વેશ્ચનમાં કોઈ એડમિન ઓવરહેડ્સ રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન છે નથી, સેલિંગ ઓવરહેડ્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન. તો ઓબ્વિયસલી જો હું અકાઉન્ટ્સ બનાવવાનું વિચારું તો જનરલ લેજર એડજસ્ટમેન્ટ તો બનાવીશ જ, રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ એ બનાવીશ, એના નીચે વેજ કંટ્રોલ એ આવશે, ફેક્ટરી ઓવરહેડ્સ એ આવશે અને WIP આવશે. આના પછી WIP પછી એડમિન ઓવરહેડ્સ આવે. કોસ્ટ શીટ ને જ આપણે એમને કન્ટિન્યુએશનમાં લઈ રહ્યા છીએ, જે તમને આમ તો ખ્યાલ આવી જ ગયો હશે. પણ એડમિન ઓવરહેડ્સ મને આપ્યા નથી તો હું એ પાર્ટને શું કરી શકું છું તો કે એ પાર્ટને હું સ્કીપ કરી શકું છું અને સીધું ફિનિશ ગુડ્સ ઉપર જઈ શકું છું. ફિનિશ ગુડ્સ પછી ઓબ્વિયસલી સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ આવે, જે પણ આપ્યા નથી એટલે સીધું કોસ્ટ ઓફ સેલ્સ બરાબર. અને કોઈ એબનોર્મલ લોસ નું ટ્રાન્ઝેક્શન નથી કોઈ કેપિટલ WIP નું ટ્રાન્ઝેક્શન, તો ઈ અકાઉન્ટ બનાવવાનું કઈ રહેતું નથી એટલે સીધું કોસ્ટિંગ P&L અને ટ્રાયલ બેલેન્સ 30/6 ના દિવસો. બરાબર છે ને બાળકો? આટલા આવ્યા છે ને આ જ રીતે બરાબર. હા સર. આ એક બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની બાળકો. જો તમને ન ખબર પડે કે કેટલા અકાઉન્ટ્સ બનાવવાના છે તો જે આપણો મિસિંગ વેલ્યુ ના ક્વેશ્ચનમાં કોસ્ટ શીટમાં કરતા હતા ને, તમારે આટલી વસ્તુ તો લાઈનમાં ડ્રો કરી લેવાની. જનરલ લેજર પછી હવે કોસ્ટ શીટ જ યાદ કરવાની છે. રો મટીરિયલ આવે, વેજ કંટ્રોલ આવે, એના પછી ફેક્ટરી ઓવરહેડ્સ આવે, એના પછી WIP નો સ્ટોક આવે એટલે WIP કંટ્રોલ, એના પછી એડમિન ઓવરહેડ્સ આવે, એના પછી ફિનિશ ગુડ્સ આવે, એના પછી સેલિંગ ઓવરહેડ્સ આવે, એના પછી કોસ્ટ ઓફ સેલ્સ અને સેલ્સ. આ સેલ્સ સુધી કોઈ સિક્વન્સ તૂટવી ન જોઈએ, કારણ કે એક પછી એક અકાઉન્ટમાં બેલેન્સ ટ્રાન્સફર થાય છે. સેલ્સ પછી જે વધારાના અકાઉન્ટ્સ બનાવવાના થાય, હવે જો એબનોર્મલ લોસ આપ્યું હોય તો તમે સેલ્સના નીચે એબનોર્મલ લોસ બનાવી નાખો.
બરાબર. કેપિટલ WIP રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ આપ્યું હોય તો કેપિટલ WIP બનાવી નાખો. પણ સેલ્સ સુધી સિક્વન્સ તૂટવી જોઈએ નહીં. હવે માનો કે તમે એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ બનાવો છો પણ ક્વેશ્ચનમાં ટ્રાન્ઝેક્શન આપ્યું નથી તો એ આખું અકાઉન્ટ બ્લેન્ક રહેશે. એની કોઈ પછી ચિંતા કરવાની નહીં. બરાબર છે બાળકો? બરોબર સર. અહીંયા આપણને ખબર હતી કે ભાઈ એ અકાઉન્ટની કોઈ જરૂર છે નહીં એટલે આપણે ડેલિબરેટલી બનાવ્યું નથી. હવે સીધા ક્વેશ્ચન ઉપર જઈએ તો લાસ્ટ ક્વેશ્ચન ની જેમ જ સ્ટોર લેજર એટલે શું થાય? રો મટીરિયલ. હવે મારી પાસે ઘણી બધો ફાયદો મારી પાસે છે જે તમારી પાસે નથી. એટલે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન માં સીધું લખી શકીશ 53,375. તમારે લખાઈ જાય એટલે મને કયો. હા લખી. ડન સર. એના પછી WIP કંટ્રોલ 104,595. WIP કંટ્રોલ માં ડેબિટ. એના પછી ફિનિશ ગુડ્સ ના અંદર 30,780. 30,780 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. આ WIP ને ફિનિશ ગુડ્સ ના અકાઉન્ટ ઓપન થઈ ગયા. તમારે થઈ ગયા છે ને બાળકો? યસ સર. હા સર. યસ સર. અને હવે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બેલેન્સ 188,750. 750. બરાબર. હા સર. તો હવે આપણા અકાઉન્ટ ઉપર જઈએ. સૌથી પહેલા મટીરિયલ પરચેઝ આપ્યું છે 26,700. તો આની એન્ટ્રી શું થાય? તો કે મટીરિયલ પરચેઝ કર્યું છે તો મટીરિયલ નું અકાઉન્ટ ડેબિટ થાય અને પરચેઝ કર્યું છે એટલે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ થશે. સાવ સાચું બાળકો? યસ સર. થઈ જાય એટલે કેજો ડન. બધાને ને ભાઈ, કોઈ બાકી નહીં ને? હા. એના પછી કીધું છે મટીરિયલ ઇશ્યુડ ટુ પ્રોડક્શન. આનો મતલબ શું થયો કે આટલું મટીરિયલ આપણે ઇશ્યુ કર્યું છે પ્રોડક્શન કરવા માટે. ડબલ્યુ. પ્રોડક્શન નું ક્યુ અકાઉન્ટ ભાઈ? WIP. તો WIP કંટ્રોલ માં ડેબિટ થશે. રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટમાં તમારે ક્રેડિટ કરવાના આવશે 40,000 રૂપીસ. બરાબર છે બાળકો? એક જ મિનિટ. યસ. ડન સર. ડન સર. ડન સર. એના પછીનું ટ્રાન્ઝેક્શન આપ્યું છે મટીરિયલ ઇશ્યુડ ફોર ફેક્ટરી રિપેર્સ. તો જો ફેક્ટરી રિપેર્સ માટે મટીરિયલ ઇશ્યુ થયું હોય તો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થાય 900 રૂપિયાથી. અને રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ક્રેડિટ થાય 900 રૂપિયા. બરાબર છે ને બાળકો? હા સર.
એના પછી થઈ ગયું છે ને બધાને? હા ફેક્ટરી વેજીસ પે કર્યા છે 77,500 ના, તો વેજીસ પેડ કર્યા છે તો જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ થશે અને વેજ કંટ્રોલ અકાઉન્ટમાં તમારે ડેબિટ કરવાના આવશે. 77,500. એક જગ્યાએ રેસ ફેરવા ફેરવા બરાબર છે બાળકો? હા સર. બધાને થઈ ગયું ને? તો હવે જોવાનું 77,500 માં જો ઇનડાયરેક્ટ વેજીસ આપ્યું છે, કેટલું આપ્યું છે? 23,000. 23,000 23,000. 23,000 તો ક્યાં જાય ભાઈ? Factory over. ઓવરહેડ્સ ઓવરહેડ્સ ખાતે. ફેક્ટરી ઓવરહેડ. અહીંયા લખવાનું ક્રેડિટ બાજુ બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ 23,000 અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં એટલા રૂપિયા ડેબિટ કરવાના. સાવ સાચું બાળકો? ડન. યસ સર. યસ સર હા સર, ડન. થઈ જાય તો કેજો આરામથી. કાંઈ વાંધો ડન ડન. નહીં. હવે જો 23,000 ઇનડાયરેક્ટ હોય તો ડાયરેક્ટ કેટલા હોય? તો કે ડાયરેક્ટ હોય 54,500. 500 54. જે ક્યાં જાય? WIP કંટ્રોલ ખાતે. અહીંયા લખવાનું બાય WIP કંટ્રોલ 54,500 અને WIP કંટ્રોલમાં એટલા ક્રેડિટ કરવાના, ડેબિટ કરવાના. ટુ વેજ કંટ્રોલ. વેજ કંટ્રોલ અકાઉન્ટમાં ક્રેડિટ, WIP માં ડેબિટ, એટલે વેજ કંટ્રોલ અકાઉન્ટ આપણું ક્લોઝ થઈ જશે આપોઆપ જ. બરાબર છે બાળકો? આવશે? हाँ सर डन. હા સર, ડન. તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે પ્રોડક્શન ઓવરહેડ્સ ઇન્કર્ડ. આટલા રૂપિયા આપણે એકચ્યુઅલમાં ખર્ચા છે. જો ખર્ચા હોય તો જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આપણું ક્રેડિટ થવું જોઈએ અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થાય. જ્યાં લખવાનું આવે ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ. બરાબર છે બાળકો? આવશે? हाँ सर एक आदमी. ડન સર. Done sir. એના પછી કીધું છે પ્રોડક્શન ઓવરહેડ્સ અંડર એબ્સોર્બ. હવે ક્વેશ્ચનમાં એબ્સોર્પ્શન નથી આપ્યું, એની જગ્યાએ અંડર એબ્સોર્પ્શન આપ્યું છે. જો અંડર એબ્સોર્પ્શન આપ્યું હોય તો અંડર એબ્સોર્પ્શન ક્યાં રેકોર્ડ કરવાનું આવે ભાઈ? ક્રેડિટ્સ અને અંડર એબ્સોર્પ્શન થયું હોય તો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? તો ઓબ્વિયસલી ક્રેડિટ થાય, કારણ કે અંડર એબ્સોર્પ્શન ક્યારે થાય? જ્યારે ઇન્કર્ડ કરતા એબ્સોર્પ્શન ઓછું હોય ત્યારે. એટલે ડિફરન્સ હંમેશા ક્રેડિટ બાજુ જે છે એ નીકળે. 3,200 નો જે આ લખવાનું બાય કોસ્ટિંગ P&L. એક બે લાઈન છોડી દેવાની ક્રેડિટ સાઈડ બાય કોસ્ટિંગ P&L અકાઉન્ટ, અને કોસ્ટિંગ P&L અકાઉન્ટમાં 5મી લાઈનમાં લખવાનું 3,200.
બરાબર છે બાળકો? હા સર. બધાને થઈ ગયું છે ને? હા સર. અને હવે સેલ્સ આપ્યું છે 2,56,000 રૂપિયાનું. તો સેલ્સ એકાઉન્ટમાં ક્રેડિટ થાય એટલા રૂપિયા અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ થાય. થઈ ગયું બધાને ભાઈ? હા સર. યસ. તો હવે તમે જોશો કે નીચે પેરેગ્રાફમાં કીધું છે આપણને કે કંપનીનો ગ્રોસ પ્રોફિટ માર્જિન છે 25% ફેક્ટરી કોસ્ટ ઉપર અને WIP નો ક્લોઝિંગ સ્ટોક એના ઓપનિંગ સ્ટોક કરતા 7500 રૂપીસ વધારે છે. તો જે હું અહીંયા કરી શકું સીધે સીધું અહીંયા WIP ના અકાઉન્ટમાં જાઓ અને ત્યાં બેલેન્સ કેરી ફોરવર્ડ કરું. તો ઓપનિંગ સ્ટોક હતો 1,04,595, એમાં 7500 એડ કરી નાખું તો 95. 1,12,95 થાય અને આ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી છે એટલે મારા ટ્રાયલ બેલેન્સમાં લખવાનું આવે. $1,12,000 WIP માં આ રૂપિયા આપણે લખી નાખ્યા. બરાબર છે બાળકો આ વસ્તુ? હા સર. હા સર. ક્વેશ્ચનમાં જેટલા નંબર્સ આપ્યા હતા અને જેટલા ટ્રાન્ઝેક્શન્સ આપ્યા હતા એ બધા આપણે એન્ટ્રી આપી દીધી છે. તો હવે અકાઉન્ટ્સ ને ક્લોઝ કરવાનું જો ચાલુ કરીએ તો સૌથી પહેલું અકાઉન્ટ કયું ક્લોઝ થશે? Raw material. કંટ્રોલ. ડેબિટ બાજુ ઓપનિંગ સ્ટોક અને પરચેઝ હોય, ક્રેડિટ બાજુ એનું ઇશ્યુ અને ક્લોઝિંગ સ્ટોક હોય. તો મિસિંગ વેલ્યુ તરીકે તમને શું મળે? મિસિંગ વેલ્યુ તરીકે તમને મળે એનો ક્લોઝિંગ સ્ટોક, જે કેટલા રૂપિયાનો આવે? 39,175. જો આ ક્લોઝિંગ સ્ટોક હોય એ મારે બેલેન્સ ટ્રાયલ બેલેન્સમાં બતાવવો પડે. 39. બરાબર છે ભાઈ? હા સર. હા સર. બધાને એટલે બધાને આવી ગયું ભાઈ? ડન સર. ડન ડનાડન. ડનાડન. હા સર. વેજ કંટ્રોલ ઓલરેડી ક્લોઝ કરી નાખ્યું છે. વેજ કંટ્રોલ નું કોઈ ટેન્શન નથી. ફેક્ટરી ઓવરહેડ્સમાં ડેબિટ સાઇડ ઇન્કર્ડ આવે અને ક્રેડિટ સાઇડ એબ્સોર્બ્ડ અને અંડર એબ્સોર્પ્શન આવે. એમાં મેં અંડર એબ્સોર્પ્શન લખી નાખ્યું છે તો મિસિંગ વેલ્યુ શું થાય? એબ્સોર્પ્શન. ફેક્ટરી ઓવરહેડ્સ એબ્સોર્બ્ડ શેના ઉપર થાય? WIP ઉપર. તો આનો ટોટલ કરવાનો ડેબિટ સાઇડ નો 96,100. 1,19,100. એમાંથી 3200 જો લેસ કરું 1,15,900. 15,900. 15,900. 1,15,900 મારે અહીંયા લખવાના આવે. બરાબર છે ને ભાઈ? બધાને થઈ ગયું ભાઈ?
Done, sir. Yes, Yes, sir. sir. Affirmative. હે થઈ ગયું ને હવે થઈ ગયા, sir. हाँ सर हाँ सर डन હવે WIP કંટ્રોલમાં ઓપનિંગ સ્ટોક અને વસ્તુ બનાવવાના 3 એલિમેન્ટ રો મટીરીયલ વેજીસ ફેક્ટરી ઓવરહેડ્સ ડેબિટ સાઇડ બધું બરાબર છે ક્રેડિટ બાજુ કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે વસ્તુ બનાવીને જે ફિનિશ ગુડ્સમાં આપણે ટ્રાન્સફર કરી ઈ અને ક્લોઝિંગ સ્ટોક આવે તો મારી પાસે ક્લોઝિંગ સ્ટોક છે તો મિસિંગ વેલ્યુ તરીકે કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે તો પહેલા તો અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ કરવો પડે 3,14,995. ડિફરન્સના રૂપિયા Two નીકળે lakh 2,000. 2,02,900. 2,02,900. એ સેકન્ડ એન્ટ્રી આપવાની થાય અહીંયા Two three three six eight zero. હવે અહીંયા આપણે અટકી જાય બાળકો તો અહીંયા સુધી પહોંચી જાઓ એટલે મને કયો डन सर Done, sir. ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં બાળકો ડેબિટ સાઇડ એનો ઓપનિંગ સ્ટોક હોય અને કોસ્ટ ઓફ પ્રોડક્શન અને ક્રેડિટ બાજુ COGS આવે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કે જે આપણે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે લઈ જવાનું થાય અને ક્લોઝિંગ સ્ટોક આવે એટલીસ્ટ આ બે માંથી એક વસ્તુ હોવી જોઈએ તો ડિફરન્સના રૂપિયા આપણે ગોતી શકીએ આપણા કેસમાં આ બે વસ્તુ મિસિંગ છે બરાબર કોઈ એક વસ્તુ તો આપણી પાસે હોય તો જ બીજી લખી શકાય તો હવે અહીંયા શું કરવું હવે એવું જરૂરી નથી કે ક્લોઝિંગ સ્ટોક દરેક જગ્યાએ હોય જ બરાબર એટલે એવું એ બની શકે કે આ જે ટોટલ છે એ બધું આપણે વેચી નાખ્યું પણ આપણા કેસમાં એવું નથી કારણ કે તમે જોશો કે મને ક્વેશ્ચનમાં કીધું છે કે કંપનીનો ગ્રોસ પ્રોફિટ માર્જિન 25% ઓન ફેક્ટરી કોસ્ટ ક્વેશ્ચનમાં તમે જો જોશો તો ક્યાંય એડમિન ઓવરહેડ્સ કે સેલિંગ ઓવરહેડ્સ નથી આપ્યા એટલે જે ફેક્ટરી કોસ્ટ હોય ને ઈ જ એની ટોટલ કોસ્ટ બને બરાબર છે કે નહીં હા, sir. હવે હું અહીંયા મારી પાસે સેલ્સ છે 2,56,000 હું હવે રિવર્સ વર્કિંગ આપણે ઓલા કોસ્ટ શીટમાં અટકી જતા તો નીચેથી રિવર્સ વર્કિંગ કરતા હતા ને એ વસ્તુ કરશું કે ભાઈ આ 2,56,000 રૂપિયા જે છે ઈ મારે ક્લોઝ કરીને ક્યાં લઈ જવા જોઈએ Posting. કોસ્ટિંગ P&L માં ક્રેડિટ બાજુ 2 લાખ હવે ઓબ્વિયસલી જો ફેક્ટરી કોસ્ટ કહું કે ટોટલ કોસ્ટ કહું પેલા તો આ લખાઈ ગયું બાળકો બધા हाँ सर જો કોસ્ટ ઉપર 25% પ્રોફિટ હોય તો સેલ્સ ઉપર કેટલા થાય 20%. 20%. મારી પાસે સેલ્સ નો ફિગર છે હું એના 20% કરી નાખું તો મને જીપી મળી જાય ને Yes. 51,200. એ ચોથી લીટીમાં ટોટલ કરવાનો અને જો 51,200 ગ્રોસ પ્રોફિટ હોય તો કોસ્ટ ઓફ સેલ્સ કેટલી આવે 4,800. 51,200 યા કેરી ફોરવર્ડ કરી નાખો આટલું થઈ જાય એટલે મને કહેજો
Done, sir. Done, sir. બધાને? Yes, sir. યસ સર ડન. તો આ 2,04,800 જો કોસ્ટ ઓફ સેલ્સ તરીકે લખ્યા હોય તો એ ક્યાંથી ટ્રાન્સફર થયા હોય? કોસ્ટ ઓફ સેલ્સ એકાઉન્ટમાંથી. અને આ 2,04,800 કોસ્ટ ઓફ સેલ્સ એકાઉન્ટમાંથી ક્યારે ટ્રાન્સફર થયા હોય? તો કે જ્યારે એનો ટોટલ 2,04,800 થતો હોય. હવે કોઈ સેલિંગ ઓવરહેડ્સ તો છે નહીં આપણા કેસમાં. તો આ 2,04,800 આવ્યા ક્યાંથી હોય? તો કે આ 2,04,800 મારા ફિનિશ ગુડ્સ કંટ્રોલ એકાઉન્ટ, કારણ કે કોસ્ટ ઓફ સેલ્સ માં બે જ વસ્તુ આવે. ફિનિશ ગુડ્સ કંટ્રોલ એકાઉન્ટ માંથી જે રૂપિયા આવ્યા જેને આપણે COGS કહેતા હતા ઈ, અને બીજા સેલિંગ ઓવરહેડ્સ. સેલિંગ ઓવરહેડ્સ તો છે નહીં. તો આ 2,04,800 પૂરેપૂરા શું હોય? COGS હોય. બરાબર કે નહીં બાળકો? Yes, sir. તો અહીંયા લખી શકું ને હું 2,04,800. તો મને બેલેન્સ મળે હવે. ₹28,880. અને જો આ બેલેન્સ મળે 28,880 સુધી પહેલા પહોંચી જવું હોય બધા. Done. તો આ બેલેન્સ આપણે ટ્રાયલ બેલેન્સમાં લખવી જોઈએ. 28,800. Done, sir. અને જો 28,880 લખી લીધું આપણે તો અહીંથી આ બધા અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા છે. સીધા કોસ્ટિંગ P&L ઉપર આવીએ તો અહીંયા ગ્રોસ પ્રોફિટ 51,200, અહીંયા 3,200 લખ્યા છે. તો નેટ પ્રોફિટ કેટલો આવે? 48,000. 48,000. 8,000. જે મારે ક્યાં લઈ જવાનો આવે? General ledger adjustment account. જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં મારે ક્રેડિટ બાજુ લખવા પડે 48,000. અને હવે જો હું જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરું એનો ટોટલ કેટલો થાય? ₹4,36,150. 130 તો 150. 150. 150. તો ડિફરન્સ ના કેટલા રૂપિયા નીકળે? ₹1,80,150. અને જો આ મેં સાચું કર્યું હોય 180 150 તો હું અહીંયા લખું તો મારું ટ્રાયલ બેલેન્સ શું થઈ જવું જોઈએ? બરાબર કે નહીં બાળકો? હા સર. થઈ જાય છે ને ટેલી? હા સર થઈ જાય છે. હા સર થઈ જાય છે. Sir, एक सेकंड. General ledger adjustment करो ना.
શું કહે છો? હા સર જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ કરો ને. સર કોસ્ટ ઓફ સેલ્સ કરજો ને. ડન સર. તો બાળકો બહુ જ ભારે હૃદય સાથે અહીંયા છૂટા પડીએ છીએ આપણે. કાલે જ્યારે મળશું ત્યારે આ જ કોસ્ટ અકાઉન્ટિંગ કન્ટિન્યુ રાખશું અને આગળના ક્વેશ્ચન્સ જે છે એ કરીશું. બરાબર છે? ઓકે સર. સર ઓકે કોસ્ટ ઓફ પીએનએલ કરો ને. ડન સર. આવજો બધા. બાય બાય, ટાટા. આવજો આવજો સર. સર. આવજો.